તો ગાઈસ આજે આપણે બનાવીશું ગુંદર પાક। એની માટે કાજુ લઈશું, બદામ લઈશું, ખારેક લઈશું, સાકર લઈશું। કાજુને મિક્સરમાં નાખીને એને ક્રશ કરીશું, બદામને પણ ક્રશ કરીશું અને ખારેકને પણ ક્રશ કરીશું, સાકરને પણ ક્રશ કરીશું। ગેસની ફ્લેમ ચાલુ કરીને તપેલું મૂકીશું। તપેલાની અંદર આપણે ઘી ઉમેરીશું। ઘી નાખ્યા બાદ એને સારી રીતે મેલ્ટ કરી દઈશું। મેલ્ટ થયા બાદ એની અંદર આપણે ઘઉંનો મોટો લોટ નાખીશું। લોટને ઘીની અંદર સારી રીતે મિક્સ કરીશું। મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે બદામ ક્રશ કરેલી નાખીશું, કાજુ ક્રશ કરેલું નાખીશું। ઘી ઓછું લાગે તો થોડું ઘી ઉમેરીશું। ખારેક ક્રશ કરેલી નાખીશું, નારિયેળનું છીણ નાખીશું, સાકર નાખીશું, ગુંદર નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। કાજુ અને બદામ વડે એને ગાર્નિશ કરીશું। ગુંદર પાક તૈયાર છે।